હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 17 છે શીખવાના છીએ. હવે એની અંદર આપણને વાત કરે છે બે પરિસ્થિતિમાં. પહેલી પરિસ્થિતિમાં કહે છે કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો એ 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. હવે અહીંયા જરાક આનો અર્થ સમજવા પ્રયત્ન કરીએ કે વીજળીના ગોળા મતલબ કે સાદી ભાષામાં કહીએ તો બલ્બ. યસ કે 20 બલ્બ છે આપણી પાસે, એમાંથી 4 ખામીયુક્ત એટલે કે ખરાબ બલ્બ છે. અને આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. અને આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? એટલે કે 20 ગોળા છે, એમાંથી 4 કેવા છે? 4 ખરાબ છે. અને એ 4 ગોળા ખરાબ છે આપણને કયા છે ખબર નથી, અને એમાંથી એક ગોળો આપણે કાઢવાનો છે. અને એ કાઢેલો ગોળો એ ખામીયુક્ત એટલે ખરાબ હોય એની સંભાવના છે આપણે શોધવાની છે. તો ચલો આ પહેલી પરિસ્થિતિ પહેલા આપણે એનો દાખલો કરી લઈએ, પછી બીજી પરિસ્થિતિ સમજી અને પછી એનો દાખલો છે એ કરશું. ચલો, તો હવે અહીંયા કુલ કેટલા ગોળા હતા? તો કે 20 ગોળા હતા બલ્બના. એટલે અહીંયા આપણે લખીએ કુલ વીજળીના ગોળા બરાબર n બરાબર કેટલા થશે? 20. હવે એમાંથી 4 કેવા છે? તો કે 4 ખરાબ છે. એટલે કે અહીંયા આપણે નીચે બ્રેકેટમાં લખી નાખીએ કે ભાઈ એમાંથી ખરાબ ગોળા બરાબર 4. હવે જરા કંઈ વિચારો તો બાળકો કે ટોટલ 20 હોય અને એમાંથી 4 ખરાબ હોય તો પાછળ સારા કેટલા હશે? તો કે 20માંથી 4 બાદ કરી દઈએ એટલા, અને 20માંથી 4 બાદ કરી દઈશું કેટલા મળશે આપણને? 16 મળશે. એટલે કે સારા ગોળા બરાબર 16. એટલે કે સારા જે ગોળા છે આપણને કેટલા મળશે? 16 મળશે. ચાલો હવે આગળ શું કરીએ કે ભાઈ હવે જેની સંભાવના શોધવાની કીધી છે એની સંભાવના આપણે શોધી લઈએ. એટલે કે જ્યારે આવી રીતના જ્યારે ખરાબ અને સારાવાળા જ્યારે પ્રશ્નો હોય ત્યારે સૌથી પહેલાં તો એના કુલ કેટલા છે પરિણામ એ ગોતી લેવાના, સારા પરિણામ છે એ ગોતી લેવાના, અને ખરાબ પરિણામ છે એ પણ આપણે ગોતી લેવાના. યસ કે જેથી કરીને પછી દાખલામાં પછી આગળથી આપણને કોઈ પ્રશ્ન થાય નહીં. ચાલો હવે લખીએ અહીંયા. હવે આપણે ખામીયુક્ત ગોળા એની સંભાવના જોઈએ છે, એટલે ઘટના એ ધારી લઈએ કે ભાઈ ઘટના એ ખામીયુક્ત ગોળા હોય, ચલો ઘટના એ બને તેવા પરિણામ m બરાબર, ચલો ખામીયુક્ત એટલે તો કે ખરાબ. કેટલા ખરાબ છે? તો કે ખરાબ છે એ 4 ગોળા ખરાબ છે, એટલે ઘટના બને તેવા પરિણામ કેટલા થશે? 4. ચલો હવે એની સંભાવના શોધીએ કે ભાઈ P of A બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બને તેવા પરિણામ તો કે 4, કુલ પરિણામ તો કે 20. ચલો 4 અને 20 બંનેના છેદ ઉડી જાય, છેદ ઉડાડી દઈએ. 4 એકા 4, 4 પંચા 20. તેથી P of A બરાબર આપણને કેટલા મળશે? તો કે 1/5 મળશે. યસ, એટલે કે અહીંયા જે આપણને ખામીયુક્ત ગોળા એની જે સંભાવના છે કેટલી મળી? 1/5 મળી. ચલો હવે અહીંયા પહેલી પરિસ્થિતિ છે એ પૂરી થઈ. ચલો હવે આને આપણે 1 નંબર આપી દઈએ. હવે બીજી પરિસ્થિતિમાં આપણને શું કહે છે? તો કે બીજી પરિસ્થિતિમાં ધારવાનું કહે છે કે ભાઈ ધારો કે એકમાં કાઢવામાં આવેલ ગોળો, મતલબ કે આ જે પહેલી પરિસ્થિતિ જે આપણે વર્ણન કરી એમાં જે આપણે ગોળો કાઢ્યો હતો એ ખામીયુક્ત નથી. તો ખામીયુક્ત નહીં હોય તો કેવો હશે? તો કે સારો ગોળો છે અને તેને પાછો મૂકવામાં પણ આવ્યો નથી. યસ, તો હવે જરાક આની વાક્યરચના સમજીએ તો કે ભાઈ જે પહેલી પરિસ્થિતિમાં જે ગોળો કાઢ્યો છે એ સારો છે અને એને પાછો મૂકવામાં આવતો નથી. મતલબ કે એક સારો ગોળો ઓછો થઈ ગયો. પહેલા કેટલા સારા ગોળા હતા? તો કે 16 સારા ગોળા હતા, અને હવે એક ઓછા થઈ જશે એટલે હવે કેટલા વધશે? તો કે 15 જ સારા ગોળા છે એ વધશે. તો હવે કહે છે કે હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના શોધો. યસ, એટલે કે ગોળો ખામીયુક્ત ન હોય મતલબ કે સારો હોય એની આપણે સંભાવના છે શોધવાની છે. ચાલો હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો હવે અહીંયા આપણને શું કહે છે
તો કે આપણને એવું કીધું કે ભાઈ જે પહેલી પરિસ્થિતિમાં જે આપણે ગોળો કાઢ્યો છે એ સારો છે અને એને પાછો મૂકવામાં નથી આવતો, એટલે આપણે હમણાં જોયું કે ભાઈ એ ગોળો છે એ એક ઓછો થઈ જશે અને એ ઓછો થશે તો જે કુલ ગોળા છે ને એમાંથી એક ઓછો થઈ જશે. એટલે બીજી પરિસ્થિતિ માટે આપણે કુલ ગોળા છે ફરીથી લખવા પડશે કે ભાઈ પરિસ્થિતિ 2, એના માટે આપણે લખીએ કે ભાઈ પ્રથમ પરિસ્થિતિમાં કાઢેલો ગોળો સારો છે અને તેને પાછો મૂકવામાં આવતો નથી. ચલો તો હવે જરાક એ બધી પરિસ્થિતિનું વર્ણન કરીએ કે ભાઈ અહીંયા એ સારા ગોળા હતા કેટલા, તો કે 16 હતા. એટલે હવે એમાંથી એક ગોળો કાઢી નાખ્યો એટલે સારો ગોળો અથવા તો સારા ગોળા કેટલા વધ્યા હશે, તો કે હતા 16, એમાંથી કાઢી નાખ્યો એટલે 15 વધ્યા હશે. પછી ખરાબ ગોળા કેટલા હતા, તો કે 4 હતા, એમાં કોઈ જ ફેરફાર નથી કર્યો એટલે એ 4 ના 4 રહ્યા હશે. અને હવે કુલ ગોળા બરાબર 19. આગળ કેટલા હતા, તો કે આગળ આપણી પાસે છે એ 20 હતા અને કાઢી નાખ્યું એટલે 19 થયા. એટલે આપણે હવે લખીએ કે કુલ ગોળા n બરાબર 19. ચાલો હવે અહીંયા n બરાબર છે આપણે કુલ ગોળા છે 19 લખી નાખ્યા. હવે આપણને કોની સંભાવના શોધવાની કહી છે, તો અહીંયા ખામીયુક્ત ન હોય મતલબ કે સારો હોય એની સંભાવના છે શોધવાની કહી છે. યસ, તો હવે અહીંયા આપણે ઘટના B લઈ લઈએ. ઘટના B, ખામીયુક્ત ગોળો ન હોય, ખામીયુક્ત ગોળો ન હોય. ચલો ઘટના B બને તેવા પરિણામ, ઘટના B બને તેવા પરિણામ m બરાબર, ચલો સારા કેટલા છે હવે જોઈએ તો સારા છે આપણી પાસે 15. યસ, એટલે કે અહીંયા ઘટના B બને તેવા પરિણામ કેટલા થશે, 15. ચલો એની સંભાવના શોધીએ. P of B બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બને તેવા પરિણામ તો કે 15, કુલ પરિણામ તો કે 19, એટલે કે P of B એની જે સંભાવના થશે કેટલી થશે, 15/19 થશે. યસ, એટલે અહીંયા આ દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.